જગતની માલપા આવા કઠણ કળયુગની માલપા સાહેબ જગ તેતરી હે દેવ 52 વીર ને 64 જોગણી એમાં 9 લાખ લોબડિયાળી ભલહાર ભેળિયા વાળી હજારો હાથ વાળી અને સુખ દુઃખ ને દોરવા વાળી જોગમાયા કોઈ રજવાડાની માલપા બેઠા હોય તો કોઈ નદી નેરાના કાંઠાની માથે બેઠા હોય, કોઈ પહાડની માથે બેઠા, કોઈ માતાજી ગામના ઝાપે બેઠા હોય તો કોઈ માતાજી ગામની અંદર મઢની અંદર બેઠા હોય. પણ ગંજી પતાના જેમ 52 પન્ના આવે એમાં દુનિયાની માલપા બેઠેલી જેટલી દેવીઓ છે ને સાહેબ એ ગંજી પતાના 52 પન્ના છે ને 52 પન્નાની માલપા કાળીનો એકો હોય ને સાહેબ તો એ મારી મસાણી મેલડી છે. કવિ કે જગત જેને સાકારા દીએ કોઈ હગાનો કરે હાથ, એવા માનવીને કહેજો કે એકવાર મારી મસાણી મેલડીને કરે યાદ. જ્યારે માણસનો એવો માઠો સમય આવી જાય, મોડો સમય આવે, કોઈ સગાવાલા એને પૂછે નહીં કેમ છો, શું ખાસ, શું કરેશ, અને માણસ સાહેબ કોઈથી ન થાકે. 5-25 રૂપિયાની ભીડ હોય તો માણસ ન થાકે, પણ સાહેબ જેના ઘરની માલપા વરહ 2-2 વરહની માંદગી ઘેરો લઈ ગઈ હોય અને કોઈ ડોક્ટર નો ઈલાજ નો કામ આવતો હોય સાહેબ, ત્યારે ગમે એવો કાળા માથાનો માનવી હોય ભાંગીને ભૂકો થઈ જાય, થાકી જાય, જગતથી હારી જાય છે. એવી આજ ભાલિયાપુરા ગામના ટીમેર મારી વિક્રમ ભુવાની ભક્તિની આધીન ભગવતી મારી મસાણી મેલડી બેઠી છે સાહેબ. અને ઈમાં મસાણી મેલડીએ દુનિયાના ડોક્ટરના રિપોર્ટને ખોટા પાડીને સત્યની માથે જેને ખમા બોલી ગઈ, ખમાની માલપા કોઈ દી ખોટ ન આવે એવો જ એક દાખલો સાહેબ. સત્ય ઘટનાને આપણી વચ્ચે બેઠા છે બેન. નાના એવા ગામના ગામની માલપા માલપા મારી મેલડી રે. નાના એવા પંખીના માળા જેવા વેડજ ગામની માલપા જાદવ પરિવાર અને જાદવ પરિવારની માલપા સાહેબ પોતાના નાના એવા પરિવારને લઈ અને જીવન ગુજારો કરતા ઘનશ્યામભાઈ જાદવ વેડજ ગામની માલપા પોતાના સુખમાં અને દુઃખની માલપા સાહેબ પોતે જિંદગી ગુજારો કરે છે. પણ જેમ માણસને તમારી સાવકારાઈ મંજૂર ન હોય ને સાહેબ, એમ ક્યારેક ત્રિલોકના નાથને ગરીબાઈ પણ મંજૂર ન હોય. વેડજ ગામની માલપા ઘનશ્યામભાઈ જાદવ પોતાના બાળ બચ્ચા પરિવારની સાથે
પોતાની ખુશી આનંદની માલિપા જિંદગી જીવે છે સાહેબ. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આજરા જેના અધવસે રહે મારો હરી કરે. વિધાતાના લેખની માલમાં કોઈ મેખ નો મારી શકે સાહેબ. કવિ કે કર્મે લખ્યા કીર્તાર પછી સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. વેડજ ગામની માલમાં ઘનશ્યામભાઈ જાદવના ધર્મપત્ની સોનલબેન ને સાહેબ એવી માંદગી ઘેરો લઈ ગઈ. આ દવાખાનું, ઓલું દવાખાનું, આ હોસ્પિટલ, ઓલી હોસ્પિટલ. સોનલબેન ના ભાઈ ગણપતભાઈ પોતાની બેન ના દુઃખ ના સમાચાર સાંભળી અને સાહેબ ગમે એવો હોય ને જવતલિયો રાખડીનો બાંધનાર પોતાની બેન ના દુઃખ ને જોઈ નો કે સાહેબ પછી મોટો તવંગલ હોય તો ભલે અને ભિખારી રાંક માણા હોય તો ભલે. ઘનશ્યામભાઈ ને સમાચાર, ઘનશ્યામભાઈ સમાચાર મેકલ્યા એટલે ગણપતભાઈ આવી અને પોતાની બેન ની સામે નજર કરી દુઃખ માંદગી ઘેરો લઈ ગઈ સાહેબ. એક દિવસ નહીં, એક મહિનો નહીં, 4 મહિના નહીં, 100 મહિના નહીં, પણ 2 વર્ષના જેને વાણા વાઈ ગયા. વડોદરાની હોસ્પિટલ, અમદાવાદની હોસ્પિટલ, સિવિલ વાડીલાલ સાહેબ નામચીન ડોક્ટરના જેને રિપોર્ટ કરાવી લીધા. છેલ્લે એક ડોક્ટરે એટલું કીધું કે સોનલબેન ને છાતીની બીમારી કહેતા વાલ છે ને વાલ સંકોળાઈ ગયા છે. ડોક્ટર સાહેબ ની ઓફિસ ની માલમાં જઈ અને ઘનશ્યામભાઈ અને ગણપતભાઈ સાહેબ ને એટલું પૂછ્યું કે સાહેબ આનો ખર્ચ કેટલો થાય. અને તેથી સર્જન ડોક્ટરે એટલું કીધું ભાઈ આને પાઇપ અંદર ઉતારી અને વાલને પોળા કરવા માટે, એની બ્લોક નળી ખોલવા માટે 3 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચ થાય છે. દાડે દિવસે સોનલબેન ની તબિયત નાજુક થતી જાય છે અને મધદરિયાની માલિપા સાહેબ જેનું વાણ ડૂબતું હોય ને એને જ ખબર હોય કે આની વેદના કેવી હોય છે. ઘનશ્યામભાઈ હિંમત હારી ગયા, પણ ગણપતભાઈ એટલું કીધું ગાંડા હિંમત નો હરાયો. સર્જન ડોક્ટરે 3 લાખ રૂપિયાનો જજમેન્ટ આપ્યો સાહેબ. હોસ્પિટલના પગથિયા ચડે ઉતરે, પણ કોઈ ન હોય ને સાહેબ. અમે તો કાયમ સાચી ઠોકીને કહી છે. એક ગામ નહીં સાહેબ, ભાલિયાપુરામાં નહીં. અમે આજે આવ્યો હોય, કાલે સુરત હોય, કાલે પોરબંદર હોય, બીજે દી જુનાગઢ હોય. અમે ગામડે સાહેબ સાચી ઠોકીને કહી છે કે દુનિયામાં તમે હારી જાવ ને, મરતા પહેલા એકવાર મેલડીની સામે નજર કરી લેજો સાહેબ. પછી મેલડી ગમે એની હોય સાહેબ, એનાથી મતલબ નથી. તમારા કુળમાં પૂજાતી હોય કે ન પૂજાતી હોય, પણ મેલડી છે ને એક સમદર પેટ વાળી છે સાહેબ. ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, એના માટે તો બધા હરખા. પણ મેલડી કે મરતા પહેલા કોઈ માણસ જો મારી સામે નજર કરે ને સાહેબ, એને કમોતે મરવા દઉં તો મહાણી મેલડી નહીં. મસાણી સડતી નહીં આકા.
ડોક્ટરે જયારે 3 લાખ રૂપિયાનો જેને રિપોર્ટ આપી દીધો, 3 લાખ રૂપિયાનું ખર્ચ જેને દર્શાવ્યું, ભાઈ 3 લાખ રૂપિયા થાય સાહેબ. 2 વર્ષની માલિપા માણસનું ઘર ધોવાઈ ગયેલું દવાની માલિપા ખર્ચો કરી કરીને. પણ મેં હમણાં આગલી વાતમાં કીધું ને સાહેબ, તમારી કોઈની ઓળખાણ ન હોય અને એવા સમયે કોઈ ભગવતીનો દૂત આવે સાહેબ, દેવનો દાડિયો બનીને આવે, દેવનો વિશ્વાસુ હોય, દેવનો ઉપાસક હોય, રાતને દી દેવને ભજતો હોય, આવા દુઃખના સમયની માલપા જયારે ગણપતભાઈ હારી ગયા અને ઘનશ્યામભાઈ હારીને બેહી ગયા કે હવે શું કરવું, 3 લાખ રૂપિયા ક્યાંથી લાવવા, કોના મોઢા બોલાવવા. સાહેબ 2 વર્ષની માલપા પોતાની મિલકત હતી ખર્ચાઈ ગઈ, કોઈની પાસે સગાવાલા પાસે ભાઈબંધ દોસ્તારો પાસે લેવાના જગ્યા હતી લઈ લીધેલા, ક્યાં જાવું, 3 લાખ રૂપિયા કોણ આપે. અને એવા સમયે સાહેબ મારી ભાલિયાપુરાના ટીમે બેઠેલી મારી મસાણી મેલડીએ એક દેવના દૂતને મેકલ્યો છે. ઘનશ્યામભાઈની આંખોની પાપડીઓ ભીની થઈ ગયેલી, તેથી માણસે એટલું કીધું, ભાઈ કેમ આમ હોશિયાળા થઈને બેઠા છે. અને તેથી આવેલ માણસને ઘનશ્યામભાઈ એટલું કીધું, ભાઈ 2 વર્ષથી મારી પત્નીને માંદગી ઘેરો લઈ ગઈ છે ને છેલ્લે રિપોર્ટ ડોક્ટરે 3 લાખ રૂપિયાનો ખર્ચ કીધો, હવે ક્યાંથી લાવું, કોના મોઢા બોલાવું, કોની પાસે લાંબો હાથ કરું. તેથી આવેલ માણસે ઘનશ્યામભાઈને એટલું કીધું, ભાઈ કોઈની પાસે નહીં, પણ જો મારી વાત ઉપર તને વિશ્વાસ હોય ને તો હાલ એક ભાલિયાપુરાની માલપા વિક્રમ ભુવાજીનું ગાંડું ધર્મ એક મહાણી મેલડી બેઠી છે, એની સામે એકવાર લાંબો હાથ કરી જો બાપ. એ ભાઈ ઘનશ્યામ, દુનિયાના ડોક્ટરના રિપોર્ટ ખોટા પાડે ને વિધાતાના લેખમાં મેખ મારે ને એવી એક માતા મસાણી મેલડી ભાલિયાપુરાની માલિપા બેઠી છે. મેં હમણાં કીધું ને કે ગરજ ને અકલ નો હોય છે. ડૂબતો માણસ હોય ને એક તણખલું પકડે, જો આ તણખલાને પકડી લઉં હું તરી જાઉં, જીવી જાઉં, બચી જાઉં. ગણપતભાઈ ને ઘનશ્યામભાઈ દીદી સોનલબેન ને લઈ અને વિક્રમ ઠાકોરજી ભુવાજીના જેને વાવડ મળેલા ને પૂછતા પૂછતા સાહેબ તેથી ભાલિયાપુરાના ટીમે આ મારી કાળી નાગણીના દરવાજાને ખખડાવ્યો. આવી અને ગાદીની માથે બિરાજમાન થયેલા વિક્રમ ભુવાજીના ખોળાની માલપા માથું નાખીને તેથી ઘનશ્યામભાઈ ખૂબ રડ્યા છે. ભુવાજીએ માથે હાથ મેકીને એટલું કીધું, ક્યાંથી આવો છો ભાઈ? વેડજ ગામની માલપાથી આવું છું ભુવાજી. આ હામે બેઠીની મારી ધર્મપત્ની છે. અને તેથી મારી જોગમાયા માં ભગવતી એ વડોદરા ગામની માલપાથી આવેલા ઘનશ્યામભાઈ ને માથે હાથ મેકીને ભુવાજીએ ખોળાની માલપા પોતાનું માથું દબાવીને એટલું કીધું કે રોશનીભાઈ, હે એ કોઈ અમારું અમારા વડવાનું પુનરાજ જો અહીં બેઠું હોય છે ને બાપ, હે એ તારી જેવા લાખો ને રોતા ને સાના રાખ્યા ને એ મારી મેલડી હજી અહીં બેઠી છે. ઘનશ્યામભાઈ ની આંખોની માલપાથી દળદળ દળદળ આહુડા પડતા જોઈ ભુવાજી અને માથે હાથ મેકીને આશ્વાસન આપ્યું. પણ ગાદીની માથે બેઠા બેઠા મારી ભગવતી બાળી બહુચર માં જોગણી મારી મેલડીની સામે ભુવાજીની નજર પડી હશે.
મારી મેં દુનિયાની માલિપા મારા માટે કાંઈ માગ્યું ન હોય. દુનિયાની માલિપાથી જો કોઈનો 1 રૂપિયો મેં તારા નામથી લીધો ન હોય ને માં, હે એ દુનિયાની માલિપા હું વિક્રમ દુબળો સૌ, પણ મઠમાં બેઠેલી મારી દેવીઓ તમે દુબળ્યું નથી બાપ. મારી માટે 2 હાથ ફેલાવીને જો તારી પાસે માગ્યું ન હોય અને કોઈનો હરામનો પાપનો રૂપિયો જો તારા નામથી મેં મારી હથેળીમાંથી લીધો ન હોય ને, તો મારી એક આ દુખિયારો દીકરો આહુડા પાડે ને, એના આહુડા આજ મારી મહાની મેરડી લૂખી નાખજો. વિક્રમ ભુવાજીની આંખોના